હાજી દોસ્તો, નમસ્કાર. સાગર પટેલ, જેવી રીતે તમે મને ઓળખો છો, ઇન્સ્ટાગ્રામ વિડીયોઝ યુટ્યુબ પર જોયા કરો છો. આજે મારે એક એવી છોકરીની કહાની તમને સંભળાવવી છે કે એવી છે જે આજથી 2 વર્ષ પહેલાં મારી જોડે કનેક્ટ થાય છે ઇન્સ્ટાગ્રામ થ્રુ જ, અને ઉત્તર ગુજરાતના એક નાના એવા ગામડામાંથી બિલોંગ કરે છે. સપનાઓ બહુ જ મોટા હતા, પણ પરિસ્થિતિ ઘરની કદાચ થોડી વીક હતી, બટ એ કન્ડિશનમાં પણ એને ગિવઅપ કરવાનું ના વિચાર્યું, આગળ વધવા માટે એક સ્ટ્રોંગ ડિસિઝન લીધેલું. આજે મંથલી 1.5 થી 2 લાખ રૂપિયા કમાય છે, એક ફેમિલીની સાથે સાથે જ બધું મેનેજ કરે છે, અને બહુ સારી ચીજોને આગળ વધવામાં, પોતાની અંદર ચેન્જ લાવવામાં, ફેમિલીને બધી ચીજો આપવામાં જે કદાચ એમના ફેમિલીએ વિચારેલી નથી એ પણ આપી શકી છે. તો સાંભળીએ આપણે આજે હિરલ પટેલ મેમને. હિરલ મેમ, પહેલો સૌથી મારો ક્વેશ્ચન એ હશે કે તમે ઉત્તર ગુજરાતમાં ક્યાંથી છો અને શું એ ગામડાની વસ્તી છે? મહેસાણા જિલ્લો લાગે અને મહેસાણાનું એક નાનકડું ગામડું છે. 1500-2000ની વસ્તી છે, અને જેટલા બી લોકો એ ગામડામાં રહે છે બધા ખેતી જ કરે છે. કયું ગામ છે? સતલાસનાની બાજુમાં છે, 2 કિલોમીટર અંદર જાઓ તો ગોઠડા કરીને. ગોઠડા ગામથી તમે બિલોંગ કરો છો. 1500-2000ની વસ્તીવાળું ગામ છે. કરિયર કરતાં પહેલાં તમે સ્ટડી કરેલું હશે. સ્ટડીમાં શું કરેલું છે તમે? મારા ગામથી 2 કિલોમીટર સ્કૂલ અને કોલેજ છે સતલાસનામાં. ઓકે. અને ત્યાં સ્કૂલ મેં ત્યાં કમ્પ્લીટ કરી હતી 12th સુધી, અને પછી કોલેજ પણ મેં ત્યાં જ કરી હતી. BA કમ્પ્લીટ કરેલું છે મેં. BA કમ્પ્લીટ કરેલું છે ને ત્યાર પછી ઉત્તર ગુજરાતથી મેં ઘણા લોકોને સાંભળેલા છે, મળતો હોઉં છું, વાત થતી હોય છે. ટીચિંગ પ્રોફેશનની અંદર લોકો બહુ જતા હોય છે, રાઈટ? ટીચર અથવા પ્રોફેસર ફિલ્ડની અંદર BEd વગેરે કરીને. તો તમને એવું કોઈ ડ્રીમ હતું કે હું ટીચર બનું? નહીં, એ સાઈડના લોકોનું મોટાભાગનું ડ્રીમ એ ટાઈપના હોય છે કે ગવર્મેન્ટ તરફ જાય, ગવર્મેન્ટ જોબ હોવી સેલેરી. હા, ફિક્સ સેલેરી વાળું શાંતિવાળું જીવન, મહિને 25-30 હજાર આવી જાય, ઘર ચાલી જાય, છોકરાઓ ખુશ રહે, મેરિડ લાઈફ સારી જાય, બસ એવા ડ્રીમ હતા કે ગવર્મેન્ટ જોઈએ. અચ્છા, તો તમને પણ ગવર્મેન્ટ જોબનું ડ્રીમ હતું? ડ્રીમ ના કહી શકાય, પણ કહેવાય ને કે એ સાઈડ ટ્રેન્ડ હતો ત્યાંનો. હા, ત્યાંનો ટ્રેન્ડ હતો. તો જેવા માહોલમાં આપણે રહેતા હોય તો આપણને બી એ ડ્રીમ બની જાય, ના કદાચ જોઈતું હોય તો બી, કે આપણે બાજુમાં બધા ટીચરો જ છે, તો આપણને બી એમ થાય કે હું ટીચર કરી લઉં. જેવી રીતે હું પણ મિકેનિકલ એન્જિનિયર છું. કદાચ મારું મિકેનિકલ એન્જિનિયર બનવું ડ્રીમ નહોતું, બટ મને જે વસ્તુ સમજમાં આવેલી કે એન્જિનિયરિંગ કરે છો તો આ બેસ્ટ છે, આ શીખી લો, કરિયર સેટ થઈ જશે, અને એ પ્રમાણે પછી લાઈફમાં ટર્નિંગ્સ આવતા રહેતા હોય છે. તો તમે પોતે સ્ટડી કરીને ઘરે જ હતા, ગામડામાં જ રહેતા હતા? કોલેજ ચાલુ હતી, અને સાથે સાથે મતલબ ગવર્મેન્ટ તરફ જવાનો વિચાર હતો, કેમ કે એ સાઈડ એવું છે ને કે છોકરીને ગવર્મેન્ટ લાગે ને, તો ગવર્મેન્ટ જોબ લાગે તો પેરેન્ટ્સ ના પાડે, ગવર્મેન્ટ જોબ લઈ લે. ઓકે. એ પછી ગમે ત્યાં પોસ્ટિંગ હોય તો પણ ચાલી જાય, પણ ગવર્મેન્ટ જોબ હોય તો છોકરીને ગામ છોડી કોઈ પણ સિટી હોય, ઓલ ઓવર ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ હોય તો ગવર્મેન્ટ માટે પરમિશન મળે. અગર જો મારે પ્રાઇવેટ કરવી હોય તો હું એમ કહું કે મારું મહેસાણા છોડીને મારે અમદાવાદની અંદર જવું છે, આ બરોડાની અંદર જવું છે, તો પ્રાઇવેટ માટે થોડીક પરમિશન નહોતી. બરાબર છે. એટલે તમે એવી કન્ડિશનમાં હતા તમે, તો તમારું પોતાનું તો એટલું ડ્રીમ નહોતું કે હું ખાલી ગવર્મેન્ટ જોબ જ કરું, બરાબર? તમારા સપનાઓ તો તમે જે રીતે કહો છો મોટા હતા, કે કંઈક વધારે કરવાનું. આ સપના તો બહુ બધા મોટા હતા, પણ એ ટાઈમે કોઈ ઓપ્શન નહોતો કે એવડા મોટા સપના હું પૂરા કરી શકું. મારી સામે એક જ ઓપ્શન હતું, ગમે તે થાય મારે ગવર્મેન્ટ લેવી છે, ને એમાં ગવર્મેન્ટમાં મેં પોતે ચૂઝ કર્યું હતું ખાખી. અચ્છા, ઓકે. તો તમને પોલીસ ઓફિસર બનવાનો શોખ હતો કે પોલીસ ઓફિસરમાં જઈશ? હા, પોલીસ ફિલ્ડમાં જવું, તો મતલબ PSI ક્લિયર કરવી હતી મારે, બરોબર, અને જીદ કરી. એ વખતે મતલબ કોલેજ સ્ટાર્ટ હતી, કોલેજ કમ્પ્લીટ થઈ પછી પેરેન્ટ્સને મેં મનાવ્યા કે મારે ગવર્મેન્ટ કરવી છે, અને એની માટે મારે પ્રિપેરેશન કરવી છે, તો ગામડામાં નહીં થાય. બરાબર. મારે એજ્યુકેશન જોશે, એની માટે ક્લાસીસ જોશે, કેમ કે ગામડામાં જે કોલેજ હોય ને એ અને સિટીમાં કોલેજ, રાત દિવસનો ફરક છે, એજ્યુકેશનમાં ફરક આવે, બરોબર, અને મારે નોલેજ અને એજ્યુકેશન વધારવું પડે. એટલે માહોલ તમને મળી રહે એકચ્યુઅલી, ભલે કોલેજ તો ગામડે પણ સારી હોય, ખરાબ હોય એવું નથી, બટ માહોલ તમને પ્રોપર મળી રહે, એક કલ્ચર મળી રહે, એક સર્કલ મળી રહે, એન્વાયરમેન્ટ મળી રહે આગળ વધવા માટે. એટલે મારે છે ને થોડુંક ચેન્જ જોતો હતો કે મારું એજ્યુકેશન થોડુંક વધારવું હતું, મારું મતલબ કહેવાય ને કે થોડુંક જે પ્રિપેરેશન કરવા માટે જે માઇન્ડસેટ જોઈએ, જે આજુબાજુનું વાતાવરણ જોઈએ, એ જોઈતું હતું, પ્રોપર ગાઈડન્સ જોઈએ. એટલે તમે પપ્પાને પ્રપોઝલ કર્યું કે હું બહાર જઈને તૈયારી કરવા માંગુ છું, અને એમાંય પૈસાની થોડી ઘણી પ્રોબ્લેમ હતી, કેમ કે અત્યારે તો ક્લાસીસની ફીસ પણ લાખોની અંદર હોય છે. તો અમારા સમાજમાં ઇન્સ્ટિટ્યૂટ ચાલતી હોય છે,
કે સમાજના છોકરાઓને ઓછી ફીએ ક્લાસીસ અપાવો. મતલબ તમે પટેલ જ છો ને? હું પણ પટેલ છું. તો જે આપણે સરદાર ધામ કે કેળવણી ધામ કે સંસ્થાનો ચાલે છે તૈયારી કરવા, ઉમિયાધામમાં એડમિશન લીધું અને ત્યાં હોસ્ટેલમાં રહી. ઓછી ફી હતી, ક્લાસીસ સારા હતા, પ્રિપેરેશન ચાલુ જ હતી પ્રિપેરેશન, અને એક્ઝામો આપતી ગઈ. અને ફર્સ્ટ મારી એક્ઝામ હતી કોન્સ્ટેબલની, ગુજરાત પોલીસની. ત્યારે મારી એજ 21 રનિંગ હતું. સાથે સાથે પીએસઆઈની પણ ભરતી પડી હતી, પણ એ વખતે 21 કમ્પ્લીટ માંગતા હતા પીએસઆઈ. મારા પૂરા થયા નતા 21 વર્ષ, પણ મારે તો કરવી હતી પીએસઆઈની. પણ મેં એ વિચારીને એક્ઝામ આપી કે ચલો ભાઈ પ્રેક્ટિસ થઈ. હા, ખાખી તો છે. અને બીજી વસ્તુ કે પ્રેક્ટિસ થઈ જશે, ગ્રાઉન્ડ પાસ કરવાનું, ફિઝિકલ પ્લસ એકવાર એક્ઝામ આપું તો મને થોડોક એક્સપિરિયન્સ મળે. તો એ વિચારીને મેં ફોર્મ ભર્યું હતું. ગ્રાઉન્ડ પાસ કરી દીધું, ગાંધીનગરની અંદર ગ્રાઉન્ડ આવ્યું હતું, અને એક્ઝામ પણ રાજકોટમાં આપવા આવેલી, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર સાઈડ આવે. હા, એક્ઝામ તે આપી અને એઝ યુઝ્યુઅલ રિઝલ્ટનો વેઇટ કરતી હતી. અને કન્ડિશન એવી બની કે ફેમિલીએ ઘરે બોલાવી દીધી. બરાબર. અચ્છા, એટલે એ ટાઈમે એક્ઝામ પતી ગઈ હતી, તો ઓબ્વિયસ વસ્તુ છે કે ત્યાં રહીને શું કરશો, તો ઘરે જ આવી જાવ. ઘરે મમ્મીની હેલ્થ ઇશ્યુ થોડુંક આમ તેમ રહેતું હતું, એના લીધે પછી મને ઘરે બોલાવી દીધી. તો એ ટાઈમની અંદર તમે મતલબ બસ એક્ઝામની જ વેઇટ કરતા હતા કે કંઈ નવું એક્સપ્લોર બી કરવા માંગતા હતા? રિઝલ્ટનો વેઇટ કરતી હતી. માઇન્ડમાં ઘરે આવતી હતી એ વખતે એ વિચાર હતો કે હું જેટલો ટાઈમ પ્રિપેરેશનમાં અહીંયા આપતી હતી લાઇબ્રેરીની અંદર ક્લાસીસમાં, એટલો ટાઈમ શાયદ હું ઘરે નહીં આપી શકું. તો મારી પ્રિપેરેશન થશે, કેમ કે કોમ્પિટિશન માર્કેટમાં બહુ છે. તો મારે આની પર ટાઈમ આપવો પડશે ને જે ટાઈમ મને ઘરે નહીં મળે. તો આની અંદર અગર હું ગવર્મેન્ટ તો બાય ચાન્સ હોય, નહીં લાગુ, મારી જે પ્રિપેરેશન છે ઇનફ નહીં પડે, તો પછી હું શું કરીશ? અચ્છા, એક ડર હતો તમને કે ભાઈ મારે કરિયરનો ઓપ્શન બીજો સાઈડમાં પણ રાખવો પડશે, કોમ્પિટિશનને ધ્યાનમાં રાખીને. અને ટ્રાવેલ કરતી વખતે હું ઘરે આવતી હતી. આજે પણ મને યાદ છે, બસમાં આવતી હતી અને સ્ક્રોલ કરતી હતી. એ વખતે મને ખાલી એક પોસ્ટર મળ્યું. પોસ્ટરની અંદર એટલું હતું કે ઘરે બેઠા 2-3 કલાક વર્ક કરવા માંગતા હોય, બરોબર, અગર તમે સ્ટુડન્ટ છો, હાઉસવાઈફ છો, એવું નોર્મલી પોસ્ટર હતું. તો તમે એમાં એપ્લાય કરી લીધું. સો મતલબ એ આ જ પોસ્ટરના કમાલથી તમે ફોરએવરમાં આવેલા છો. અને એ પણ કહીશ કે આની પહેલાં મેં ક્યારે, કેમ કે કોલેજ ગામડામાં રહી, કોલેજ કમ્પ્લીટ થઈ, પછી પ્રિપેરેશન માટે ગઈ, તો સિટીમાં ગઈ. પણ સિટીમાં ગયા પછીની મારી દુનિયા ખાલી લાઇબ્રેરી અને ક્લાસીસ જ હતી. તો મને ઓનલાઈન વિશે, પ્રાઇવેટ જોબ વિશે, લોકો કઈ રીતે પૈસા કમાય છે, બિઝનેસ કઈ રીતે બિલ્ડ કરે છે, ઓનલાઈન ઇન્કમ કરી શકાય, બધું તમારા માટે બિલકુલ નવું નોલેજ નહોતું. પહેલી વાર સાંભળ્યું કે ઘરે બેઠા પૈસા કમાય, એ પોસ્ટરમાં મેં દેખ્યું. તો પહેલી જ વખત સાંભળ્યું, તમે કોઈ દી જોયેલું નહોતું, સમજેલું નહોતું, તો તમને વિશ્વાસ કઈ રીતે આવ્યો એ એક્ઝેક્ટ ચીજ ઉપર? એપ્લાય કર્યું, પછી મને પ્લેટફોર્મ વિશે ઇન્ફોર્મેશન આપવામાં આવી, અને ઇન્ફોર્મેશન આપી મેં બધું ડીપલી જોયું. હવે ગવર્મેન્ટની તૈયારી કરતી હતી તો સિમ્પલ વસ્તુ છે, રિસર્ચર્સ તો હોય. એક્ઝેક્ટલી, મતલબ તમે પીએસઆઈની તૈયારી કરતા હતા તો તમે રિસર્ચ તો જાતે કરી શકો. મેં રિસર્ચ કર્યું. હવે પહેલું રિસર્ચ કરવાનું આપણે સોર્સ ગોતતા હોય યુટ્યુબ. એક્ઝેક્ટલી. હવે યુટ્યુબ પર રિસર્ચ કર્યું, કંપનીનું નામ. તો હવે સિમ્પલ વસ્તુ છે, યુટ્યુબ એક એવું પ્લેટફોર્મ છે ને, ઓપન પોઝિટિવ બી મળે અને નેગેટિવ પણ મળે. પણ આપણું ફોકસ નોર્મલ હ્યુમન હોય ને, એનું ફોકસ નેગેટિવ પર વધારે જાય. મારું પોતાનું નેગેટિવ પર ફોકસ ગયું હતું, અને સરની સાથે કનેક્ટેડ થઈ હતી. તો મેં ક્લિયર કર્યું હતું કે દેખો, મને કંપની વિશે આવું મને જાણવા મળ્યું છે. મતલબ આની ઉપર કંઈક લોકો આવા ઓબ્જેક્શન નાખે છે અથવા તો આવી વાતો નેગેટિવ પોઈન્ટ જાણવા મળ્યા છે. અગર હું સ્ટાર્ટઅપ કરું છું ને આગળ સપોર્ટ ના મળ્યો અથવા તો ફેલ થઈ અથવા મારી સાથે કંઈક થઈ ગયું, ફ્રોડ થઈ ગયું, તો હું કમ્પ્લેન કરીશ. અચ્છા, મતલબ એક્ઝેક્ટલી તમે રિસર્ચર્સ છો, ઓલરેડી બધી ચીજોનું નોલેજ બી હતું, પીએસઆઈની તૈયારી કરતા હતા, તો ખ્યાલ હતો કે જો મારી જોડે કશું ખોટું થઈ ગયું ને તો તમને હું મૂકીશ નહીં, હું કમ્પ્લેન કરીશ. ઓપન મતલબ મેં કીધું હતું કે હું કમ્પ્લેન કરીશ. ઓકે, તો એ ટાઈમે તમારા જે મેન્ટર છે એમનો જવાબ શું હતો? મેન્ટોરે મને ક્લેરિટી કરાવી. એમને કહ્યું કે દેખો, યુટ્યુબનો તમે ઠીક છે તમે જુઓ, સાથે સાથે તમે ગૂગલ પર પણ સર્ચ કરો. પછી મેં ગૂગલ પર ચેક કર્યું, કંપની વિશે, કંપનીનું બેકગ્રાઉન્ડ જોયું, બરોબર. 45 વર્ષથી ચાલે છે. એક્ઝેક્ટલી, ફોરએવરને 45 વર્ષ થઈ ગયા છે ઇન્ડસ્ટ્રીની અંદર. 45 વર્ષથી ચાલે છે, પ્લસ કે અલગ અલગ કન્ટ્રીમાં 172 પ્લસ કન્ટ્રીમાં રન કરે. મતલબ હા, દેટ ઇઝ એકચ્યુઅલી મેં પણ એ જ ડિસિઝન લીધેલું જ્યારે મારી પાસે બિઝનેસ આવ્યો. હું પણ મિકેનિકલ એન્જિનિયર છું, રિસર્ચર્સ હોઈએ જ આપણે. તો મેં બધી ચીજોને પ્રાયોરિટીમાં જોયેલી. જે 5 પોઈન્ટ્સ મેઇન જોવા પડે કે કંપની કેટલી સ્ટ્રોંગ છે, અગર તમને પૈસા આપી શકે છે તો કઈ રીતે આપે છે, બરોબર છે. અને એ જ રીતે મેં ડિસિઝન બનાવેલું. તો મેન્ટરે તમને પ્રોબ્લેમ સોલ્વ કરાવી આપ્યા, મતલબ એના પ્રોપર આન્સર્સ આપ્યા? હા, પ્રોપર આન્સર આપ્યા. મને કંપની પ્રોફાઇલ વિશે ડીપલી જણાવ્યું
પ્લસ તમારી સાથે વાત થઈ મારી એના પછી, બરોબર. અને મને પછી તમારી સાથે વાત થઈ એના પછી ક્લિયર થઈ ગયું. હા, એ કહીશ કે મને કામ વિશે નહોતી ખબર પડી, પણ હા, કંપની છે, સારી છે, આની અંદર હું ગ્રોથ લઈશ. બધાની સ્ટોરી જોઈ, ખાસ કરીને તમારી સરની સ્ટોરી જોઈ, જેની સાથે હું કનેક્ટેડ થઈ હતી, નીરજ સરની. તો સ્ટોરી જોયા પછી મને ખ્યાલ આવ્યો કે યાર ગામડાના લોકો આગળ વધે છે, તો હું પણ વધીશ. એટલે અંદરથી એક અવાજ આવ્યો કે નહીં, હું કંઈક કરી બતાવીશ આમાં. બટ ઓપ્શન તો હતો તમારી પાસે, બિકોઝ ગવર્મેન્ટ જોબની એક્ઝામ આપેલી અને એના એક્ઝામનું કંઈક વેઇટિંગ કરતા હતા એવું તમે કીધું મને. તો એ ટાઈમમાં બાયસનેસ, મતલબ તમારું માઇન્ડ ડાયવર્ટ થયું કે બાયસ ના થયું કે કઈ વસ્તુ ચૂઝ કરું? એ ટાઈમે મને એક જ વસ્તુ દેખાતી હતી કે ગમે એ થાય, ગવર્મેન્ટ નહીં તો ગમે તે રીતે ઇન્ડિપેન્ડન્ટ બનવું છે, મારે મારા ડ્રીમ પૂરા કરવા છે, કોઈ પણ રસ્તો હોય લીગલી. ઓકે, તો લીગલી કોઈ આગળ વધીને તમે તમારા ડ્રીમ લાઈફ તરફ આગળ વધી શકો એવું કંઈક કરવું છે ને. આ એક તમને ઓપ્શન મળેલો જે બાય ચાન્સ હતો, બાય ચોઇસ નહોતો, તો પણ તમે શા માટે એને વધાવી લીધો? મેં જોયું, મેં રિસર્ચ કર્યું, પછી એક વિચાર તો એ માઇન્ડમાં આવ્યો હતો કે ગવર્મેન્ટ આવશે ત્યારે આવશે. હા, મતલબ ગવર્મેન્ટમાં તો એવું હોય છે કે એક્ઝામ પત્યા પછી પણ 4-5 વર્ષ નીકળી જતા હોય છે, જોઈનિંગ આવતા ઘણી વખત એવી ચીજો થતી હોય છે. હરેક કેસમાં તો નહીં, બટ એ કેસમાં તમને ખ્યાલ હતો કે કેટલો ટાઈમ લાગશે એક્ઝેક્ટ ખ્યાલ નથી, તો એ ટાઈમમાં હું બીજું કંઈક કરું. હા, અને માર્કેટની કોમ્પિટિશન એટલી હતી એટલે એ જોઈને મને લાગ્યું કે ગવર્મેન્ટ લાગશે ત્યારે લાગશે, ત્યાં સુધી, અને બાય ચાન્સ ના લાગી તો, મારી તૈયારી ઓછી પડી તો. બરાબર. ચલો, બજી એમાં તમારી એક્ઝામને લઈને અને કોમ્પિટિશનને લઈને ક્વેશ્ચન ફોરએવરની અંદર કોઈ કોમ્પિટિશન નહોતું. ચાલો, ફોરએવરમાં તમને ખ્યાલ હતું કે તમારે જ કરવાનું છે જે કરવાનું છે. એમાં તો ઓલરેડી મતલબ એમાં કોઈ કોમ્પિટિશન જ નથી, મારી ચોઈસ છે, હું કરીશ તો આગળ વધીશ. અચ્છા, તો એ તમે તમારી જાતને અજમાવી. એમાં જ્યારે તમારું સ્ટાર્ટઅપ કર્યું, ઓબ્વિયસ વસ્તુ છે, તમારે ફાઇનાન્શિયલ કન્ડિશન એટલી સ્ટ્રોંગ નથી, રાઈટ? તો બી છતાં ચલો તમને પપ્પાએ બહાર ક્લાસીસ માટે મોકલ્યા, તે બધી ચીજો. એક નવી ચેલેન્જ તમારા માટે આવી હશે ને, કેમ કે સ્ટાર્ટઅપ કરવા માટે તમને બી ખ્યાલ છે કે 30,000-35,000 જેવું પ્રોડક્ટ્સ પરચેઝિંગ કે ટર્નઓવર જનરેટ કરતા હોઈએ છીએ, જે ફોરએવરના પ્રોડક્ટ્સ છે એનું, જેને આપણે 2cc લેવલ કહેતા હોઈએ છીએ. હવે એ લેવલ તમે કઈ રીતે કમ્પ્લીટ કરેલું? ફોરએવર વિશે મને ક્લેરિટી મળી ગઈ, એક ડિસિઝન બની ગયો, અને પહેલેથી મારો સ્વભાવ જિદ્દી, જે કરવું છે કરવું છે, કંઈ પણ થાય. તો ડિસિઝન બની ગયું, તો સ્ટાર્ટઅપ કરવું હતું. તો સિમ્પલ વસ્તુ છે, અનમેરિડ હોઈએ તો આપણે ફેમિલીની પરમિશન જોઈએ, મેરિડ હોય તો હસબન્ડની જોઈએ. અનમેરિડ હતી, મમ્મી પપ્પાની પરમિશન જોઈતી હતી. મેં મારા પપ્પાને વાત કરી કે ગવર્મેન્ટ તો ચલો તમે મને અમુક કન્ડિશનના લીધે ઘરે બોલાવી દીધી, નો ઇશ્યુ, પણ મારે લાઈફની અંદર કંઈક કરવું છે, મને પ્લેટફોર્મ મળ્યું છે, સ્ટાર્ટઅપ કરવું છે. ઓનેસ્ટ વાત કરું તો મારા ફાધર આજે ઓનલાઈન પેમેન્ટ યુઝ નથી કરતા. એક્ઝેક્ટલી, હા, મતલબ એ તો હરેક પેરેન્ટ્સનો એક જનરેશન ગેપ અને એમની લાઈફની એ ચીજો હોય છે કે મારા પપ્પા બી આજની તારીખમાં પણ સાદો ફોન જ યુઝ કરે છે, બટ હું આજે ઓનલાઈન બિઝનેસ કરું છું. તો એ કન્ડિશન હતી, તો મારા પપ્પાનું એવું માનવું હતું કે ભાઈ ઓનલાઈન ફ્રોડ થાય, પૈસા જતા રહે, સ્કેમ થઈ જાય, ઓનલાઈન પૈસા ના આવે, બ્લોક કરી દેશે લોકો તમને, તમારા મેન્ટર બ્લોક કરી દેશે. આ હતા શબ્દો. અને 30-35 હજાર ખેતી કરતો માણસ, એની માટે રોકવા એક આમ જોવા જઈએ તો મોટી વસ્તુ બી નથી, પણ આમ નાની પણ નથી. એક્ઝેક્ટલી, હા, મતલબ એક તો ખ્યાલ છે કે ખેતીમાં પણ થોડું ઘણું બિયારણ ને ખાતર ને એના માટે પૈસાઓ જોતા જ હોય છે, મેનેજ કરતા હોઈએ છે, બટ એમને ખ્યાલ છે કે વર્ષોથી કરે છે તો ખબર છે કે એમાંથી વર્ષમાં કંઈક પાક બનશે ને પાછું કમાઈશું, એટલે ત્યાં લગાવે છે કેમ કે વર્ષોથી કરતા આવે છે. બીજું એક રીઝન હતું કે હું છોકરી હતી. અગર કોઈ છોકરો બિઝનેસ માટે કપડાની દુકાન નાખવી હોય, પાનનો ગલ્લો ખોલવો હોય તો 2-3 લાખ રૂપિયા આપી દે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. છોકરીને કામ કરવા માટે પૈસા આપવા ત્યાં જ પહેલા તો બ્રેક લાગી જાય કે છોકરી બિઝનેસ ના કરવી. તો એક માઇન્ડસેટ હતું, અચ્છા, એક કન્ઝર્વેટિવ માઇન્ડસેટ છે એ લોકોનું, બટ એમને તમે કઈ રીતે તોડ્યું અથવા તો કઈ રીતે તમે એને ઓવરકમ કર્યું? કન્વિન્સ કરી, પપ્પાને કન્વિન્સ કર્યા. પપ્પા તો 1-2 થયા નહીં, અને મેં મારી મમ્મીને શાંતિથી વાત કરી કે અત્યાર સુધી મારી પાછળ તમે બહુ ખર્ચો કર્યો નથી. મારા ભાઈ બહેન છે, મેં મોટી બહેન છે, નાનો ભાઈ છે, એમની ઉપર સ્ટડી પાછળ કે કોઈ પણ વસ્તુમાં વધારે ખર્ચો કર્યો છે. મારી ડિમાન્ડ પહેલેથી ઓછી હતી, તો મેં ઇમોશનલી મમ્મીને મનાવી કે આજ સુધી મેં ક્યારેય તારી જોડે પૈસા નથી માંગ્યા, મેં કોઈ વસ્તુ નથી માંગી મોંઘી, કોઈ સપના પૂરા કરવા માટે જીદ નથી કરી. મારું ખાલી આટલું ડ્રીમ છે કે તું મને, હા, હું ટ્રાય કરું, પછી ભલે ગમે એ થાય, હું ટ્રાય કરું. મમ્મી પાસે ઓબ્વિયસલી પૈસા નહોતા, 4-5 હજાર હતા, મને એને હેલ્પ કરી. પછી મારા દિમાગમાં એક વિચાર આવ્યો કે ચલો ફ્રેન્ડ શું કામ આવશે, ફ્રેન્ડ સર્કલની થોડી ઘણી હેલ્પ લીધી.
2,000 3,000 5,000 થોડા એવા એવા કરીને જગ્યાઓથી ભેગા કર્યા તમે પૈસા હા, અને છતાંય નહોતા થયા પૈસા, છતાંય 13-14,000 બાકી રહેતા હતા. તો મેં મારી સોનાની ઇયરિંગ ગીરવી રાખી દીધી. તો એ સોનાની ઇયરિંગ જ્યારે તમે ગીરવે રાખી ત્યારે તમારું માઇન્ડસેટ શું હતું? ક્યારથી તમને એવો આઈડિયા આવ્યો કે હું આ બી કરી શકું છું? મારા ફાધરે મને સોનાની એક જ વસ્તુ આપી હતી, ઇયરિંગ. અને ગીરવી રાખતી વખતે એવો વિચાર આવ્યો હતો કે એક ટાઈમ એવો આવશે ને કે હું એક જ સાથે 5 જોડ લઈ શકીશ, એટલી ઇન્કમ કરીશ. તમને અંદરથી એ વિશ્વાસ બેસી ગયેલો કે હું મહેનત કરીને એકને આવી 5 ઇયરિંગ્સ પણ લઈ શકીશ સાથે. તો આજે તમારું શું લેવલ છે? શું આજે તમે 5 ઇયરિંગ એકસાથે લઈ શકો છો? કેટલા ટાઈમમાં? એક મંથની સેલેરીથી 5 જોડ નહીં, હું 6 થી 7 8 જોડ લઈ શકું. મતલબ ધ થિંગ ઇઝ ધેટ કે જે તમારું ડ્રીમ છે એના ઉપર તમે કામ કર્યું તો આગળ વધ્યા, બટ એવું તો નહીં કે કોઈ ચમત્કાર થઈ ગયો ને તમે આગળ વધી ગયા, રાઈટ? તમે શરૂઆત કરી ત્યાર પછી પણ ઘણી ચીજો આવી હશે, ઘણો સંઘર્ષ હશે, ઘણી મહેનત લાગી હશે. એના વિશે થોડું જણાવશો? ચમત્કાર એની સાથે જ થાય છે કે જે મહેનત કરે છે. બરાબર, મહેનત કરવા માટે રેડી રહેવું પડે. અને મને એક જ વસ્તુ સમજાય છે કે રાતોરાત ક્યારે તમે લાખો રૂપિયા ના કમાઈ શકો, કરોડો રૂપિયા ના કમાઈ શકો. એ સ્કેમ જ છે એક ટાઈપનો. અને રાતોરાત આવે તો એ રાતોરાત જતા પણ રહે છે. ઓકે, એમાં રિસ્ક છે. અને મહેનત વગર દુનિયાની અંદર ક્યાંય રૂપિયો નથી. એ વસ્તુ મને સમજાઈ ગઈ હતી. પછી એ ગવર્મેન્ટ જોબ માટે મહેનત કરવી પડે છે. હા, લોકો મતલબ 2-3 5-5 વર્ષ મેં જોયેલું છે કે એક કોટડીમાં પોતાની જાતને પેક કરી લાઇબ્રેરી બનાવીને આખો દિવસ વાંચતા હોય છે, 12-13 કલાક. અને જ્યારે ઓનલાઈન બિઝનેસમાં મહેનત કરવાની વાત આવે તો ઘણા લોકો એને ઓબ્જેક્શન ઉઠાવતા હોય છે કે મારી પાસે સમય નથી, કે હું તો એનું શું રીઝન છે? શા માટે લોકો એવું કહેતા હશે કે મારી પાસે સમય નથી? ઓનલાઈન બિઝનેસ કરવા માટે લોકો એવું વિચારતા હોય છે કે મારી પાસે સમય નથી. કેમ કે એનું રીઝન એ છે કે લોકોનું વિઝન સ્ટ્રોંગ ના હોય. એક્ઝેક્ટલી. અને ઓનલાઈનની અંદર છે ને કોમ્પિટિશન નથી. કોમ્પિટિશન જે જગ્યાએ હોય ને એ જગ્યાએ લોકો ભાગે. ઓનલાઈનમાં કોમ્પિટિશન નથી. તમે કમાઓ ને, જેટલી મહેનત કરશો એટલા કમાઈ શકશો. બરાબર છે. મતલબ અને ગવર્મેન્ટમાં કોમ્પિટિશન છે તો ડર હોય કે મહેનત નહીં કરું, વાંચું નહીં તો બીજો વારો લઈ જશે. એટલે મતલબ તમને એક ડર વધારે ધક્કો મારતો હોય છે આગળ વધવા માટે. જ્યારે તમે જાતે જ કોમ્પિટિશન ક્રિએટ કરો છો તમારી જાત સાથે, ત્યારે તો એ પરિબળ બહુ વધારે આગળ કામ કરી જાય છે. પણ એ નથી હોતું ત્યારે તમને ડર જ ધક્કો મારતો હોય છે. કે તો તમને એ ડર નહોતો, તમારી જાત સાથે તમારી કોમ્પિટિશન હતી કે ગમે તે મારે કરી બતાવવું છે. જે પપ્પાએ મને ના પાડી હતી કે ભાઈ તું ઓનલાઈનની અંદર ફસાઈ જઈશ, પહેલું તો મારે એમને કરી બતાવવું હતું. મતલબ એ જ જે ફેમિલીના લોકો, અને ખાસ કરીને તમારા પપ્પા, એક છોકરીના પપ્પા જોડે બહુ જ નિકટનો નાતો હોય, બરાબર છે? સૌથી વધારે પ્રેમ કોઈ અગર બાપા કરતા હોય તો એમની દીકરીને કરતા હોય. એમ છતાં બી એ મિસઅન્ડરસ્ટેન્ડિંગને દૂર કરવા માટે તમારે કરી બતાવવાનું હતું. તો તમે કેટલો ટાઈમ લીધો એ કરી બતાવવા માટે? આજે મને બિઝનેસની અંદર 2 વર્ષ થઈ ગયા છે, પણ મેં પ્રૂવ કરી બતાવ્યું 1.5 વર્ષની અંદર. મતલબ ઇન્કમ તો આવવાની સ્ટાર્ટ થઈ જ ગઈ હતી ઇનિશિયલ લેવલ પર, પણ સક્સેસફુલ કહેવાય ને કે નહીં ભાઈ હવે મજા આવે છે ઇન્કમ જોઈને. સો હવે શું તમારા પપ્પાનો સપોર્ટ છે? સપોર્ટ તો મને બિઝનેસ સ્ટાર્ટ કરીને 6 મંથ થયા હતા ત્યારથી જ હતો. પછી થોડી ઇન્કમ આવે એટલે ખ્યાલ પડી જાય કે નહીં કમાય છે, કંઈક કરે છે. હા, એટલે સપોર્ટ ત્યારથી આવવાનો ચાલુ થઈ ગયો. પણ મારા પેરેન્ટ્સે એવું નહોતું વિચાર્યું કે હું મંથલી અચ્છા આટલું બધું આગળ વધી શકીશ. ક્યારેક કોઈ મીટિંગ એટેન્ડ કરે છે ને કોઈ કમ્યુનિકેશન કરે છે, એમ કરીને છૂટ આપી દીધી, ફ્રીડમ આપી દીધી કે હા ભાઈ તું કર. કામ કરતી ગઈ, મહેનત કરતી ગઈ. કેમ કે મહેનતથી હું ડરતી નહોતી પહેલાં. તો ઓલરેડી જુઓ તમે આ ચીજો અચીવ કરી, પપ્પા સપોર્ટમાં તો આવી ગયા. એવી કોઈ ચીજો જે તમે વિચારી નથી ને પપ્પા તરફથી મળી હોય? ફ્રીડમ. કેમ કે સિટીમાં જવું, મતલબ ગામની બહાર જવું મારી માટે મતલબ રિસ્ટ્રિક્શન હતા, નહોતા જવા દેતા એકલીને. કાં તો ભાઈ સાથે આવે, કાં તો પપ્પા સાથે આવે. તો ક્યાંક ને ક્યાંક સમાજનો ડર હતો, એ ડર દૂર થઈ ગયો. એ ડર દૂર થઈ ગયો, એક ફ્રીડમ મળી ગઈ. કેમ કે કહેવાય ને કે પૈસાની અંદર તાકાત તો છે. હા, તાકાત તો હોય છે, બટ એ એક સાચા રસ્તાથી આવેલા હોય અને મહેનતના રૂપિયાની. અને મને રાત દિવસ મહેનત કરતા જોઈએ. કેમ કે મારું સેટઅપ મારી ઘરે જ છે. તો સવારે ઉઠી અને ઘરનું કામ પતાવીને પછી હું કામ કરું, સાંજે 10, 11, 12 વાગી જાય કામ કરતી હોઉં. તો મારી મહેનત જોઈએ એમને કે નહીં મારી છોકરી મહેનત કરે છે અને મહેનતનો રૂપિયો છે. બરાબર છે. તો ત્યાર પછી એમનો સપોર્ટ પણ છે. આજે તમે પોતે મેનેજર લેવલ પર છો
રાઈટ. અને તમારી ટીમમાં પણ લોકોને તમે મેનેજર્સ બનાવેલા છે આઈ થિંક, રાઈટ. સો ત્યાં થોડું મને કહેવા માગશો કે ટીમને લઈને, નેટવર્કને લઈને, આપણો બિઝનેસ નેટવર્ક માર્કેટિંગનો બિઝનેસ છે, ઓનલાઈન કામ કરીએ છીએ, બટ લોકો તો હરેક જગ્યાએથી કનેક્ટ થતા હોય છે, નાના નાના ગામડાઓમાંથી, મોટા મોટા સિટીઓમાંથી, અભણ બી અને ડિગ્રી કરેલાઓ બી, રાઈટ. તો એમના પ્રત્યે તમારું શું વિઝન છે? તમે એમને શું એવું કંઈક ગ્રોથ આપવા માગો છો કે જેથી તમને પોતાને પ્રાઉડ ફીલ થાય? એમને સપોર્ટ કરીને આગળ વધારવા છે. એનું રીઝન એ છે કે મને જે પ્રોબ્લેમ આવી, સ્પેશિયલી ગર્લ્સને લઈને મારું થોડુંક અલગ છે કે નહીં, છોકરી આગળ વધવી જોઈએ, હાઉસવાઈફ હોય, અનમેરિડ હોય, છોકરી આગળ વધવી જોઈએ, જેથી આગળ જતાં એ મતલબ કંઈ પણ કરવું હોય તો ના પપ્પાની પરમિશન લેવી પડે યા ના હસબન્ડની પરમિશન લેવી પડે. અને બોયઝની અત્યારે માર્કેટમાં જોઉં છું, મેં ગવર્મેન્ટની પ્રિપેરેશન કરી છે એટલે મને ખ્યાલ છે કે બોયઝે રાત દિવસ મહેનત કરે છે પૈસા કમાવા માટે. હા, મહેનત તો કોઈ પણ જગ્યાએ ગવર્મેન્ટ હોય કે પ્રાઇવેટમાં, સવારે 9 વાગે જવાનું, સાંજના 9-10 વાગે આવવું, ત્યારે જઈને માંડ 15,000 હાથમાં આવે. તો પહેલેથી હતું કે નહીં યાર, 15-20,000ના બેરિયરમાંથી બહાર કાઢવા છે મારે. પહેલાં પોતે બહાર નીકળી અને પછી એવું વિઝન લીધું કે નહીં યાર, મારી ટીમમાં જેટલા બી લોકો આવશે એ લોકોને હું એક સારી એવી ઇન્કમ સુધી પહોંચાડીશ. કોઈ એવું સ્ટ્રોંગ વિઝન 5 વર્ષની અંદર કે હું આ કરવા માંગુ છું? 5 વર્ષની અંદર હું તો પોતે સારો એવો ગ્રોથ લેવા જ માંગુ છું. સાથે સાથે મારી ટીમમાં જેટલા બી લોકો આવે છે, આજે હિરલ પટેલ જે જગ્યાએ છે એ જગ્યાએ મારી ટીમના હરેક પર્સનને જોવા માંગુ છું. તમારું કોઈ એવું સપનું જે આગળના 2 વર્ષમાં તમે પૂરું કરવા જઈ રહ્યા છો? આગળના 2 વર્ષની અંદર મારું એક ડ્રીમ છે. મારા પપ્પાને ગાડીઓનો બહુ શોખ છે, તો પપ્પાને કાર ગિફ્ટ કરવી છે. કઈ કાર ગિફ્ટ કરવી છે? થાર રોક્સ. ઓકે. સો તમારે કઈ કાર લેવી છે? પહેલાં તમારી કે પહેલાં પપ્પાની? એક્ઝેક્ટલી. હું એપ્રિશિએટ કરું છું તમારા ડ્રીમ્સને. રોલ્સ રોયસ ઇઝ અ વેરી બિગ ડ્રીમ ઓફ પીપલ. અને તમે અગર એ ડ્રીમ જોયેલું છે તો શું તમને વિશ્વાસ છે કે તમે પૂરું કરશો? કરી લઈશ. 110%. 110%. ગ્રેટ. તમારા ઘરને, લોકોના બેઝિક સપનાઓ એ જ હોય છે, ઘર, ગાડી, બંગલો કે પછી નાના મોટી જગ્યાએ ફરવા જવું, પૈસાને દેખાડો કરવો. આજના સમયની અંદર એ ચીજો બી બહુ બધી ચાલતી હોય છે, તમને ખ્યાલ હોય તો, કે આજુબાજુની સોસાયટીનું કમ્પેરિઝન આવતું હોય છે, રાઈટ. તો તમે તો ગામડામાં રહો છો, તો તમે તો આ બધી કદાચ ચીજો કરી બી ગયા, તો એ કોમ્પિટિશનમાં તો ક્યાં આવવાનું જ નથી, કમ્પેરિઝનમાં તો ક્યાં આવવાનું જ નથી. તો તમને ક્યાંથી એ ડ્રીમ્સ આવે છે? ઓનેસ્ટલી કહું તો એક તો સોશિયલ મીડિયા પ્લસ મૂવી, ટીવી કે શો. છોકરીઓ બી આટલું બધું કરે છે તો હું કંઈક કરી હા, શકું. સોશિયલ મીડિયામાં જ્યારે હું કોઈ છોકરીને આગળ વધતી જોઉં કે પોતાના પૈસે ગાડી લીધી, પોતાના પૈસે અહીંયા પોતે ડ્રાઈવ કરે છે, ઇન્ડિપેન્ડન્ટ છે, અલગ અલગ કન્ટ્રીમાં ફરે છે, તો એ જોઈને મને ડ્રીમ. તો ઘણા લોકોની એવી માન્યતાઓ હોય છે કે આ તો ઉડાડતી હશે, એના પપ્પાના પૈસા ઉડાડતી હશે. તો એવી જગ્યાએ તમે એમને પોઝિટિવ સાઈડથી જોઈને તમારું પોતાનું ડ્રીમ બનાવો છો. મહેનત કરવા માટે તો તમે તૈયાર છો જ, બરાબર છે, પણ કોઈ એવી ચીજ જે તમને આ બિઝનેસમાં હેલ્પ કરતી હોય કે જેના માટે તમારા એફર્ટ્સ એટલા ના લાગતા હોય, પણ તમારું જે ગ્રુપ છે એનો કોઈ એવો સપોર્ટ સિસ્ટમ કે સ્ટ્રોંગ પિલર ખરો? યસ, મારા મેન્ટોર પ્લસ ટ્રેનિંગ સિસ્ટમ. અગર આજે હું થોડોક ટાઈમ બ્રેક બી લઈ લઉં તો મારી ટ્રેનિંગ બ્રેક નથી લેતી. મારી જે ઓર્ગેનાઇઝેશનની જે ટ્રેનિંગ છે એ ક્યારે અટકાતી નથી. એ daily they are ચાલુ જ રહે છે. consistently હા. working on improving the peoples. યસ. અને પ્લસ મેન્ટોર્સ, સપોર્ટિવ મેન્ટોર્સ છે. આજે મને કોઈ ફેમિલી પ્રોબ્લેમ આવી ગઈ, કોઈ ફેમિલી એમરજન્સી આવી ગઈ, તો હું નથી તો મારું કામ અટકશે નહીં. મારા મેન્ટોર હેન્ડ ઓવર કરશે, મતલબ પોતે લઈ લેશે, પોતે હેન્ડલ કરશે. મારી કોઈ બ્રધર લાઈન છે, સિસ્ટર લાઈન છે, એ હેલ્પ કરશે. તો એક એ સપોર્ટ ફેમિલી જેવું કલ્ચર. સો એના માટે હું ખરેખર તમને એપ્રિશિએટ કરવા માગીશ જે આપણા ગ્રુપની સપોર્ટ સિસ્ટમ છે, અને એકબીજાને સપોર્ટ કરીને આગળ વધારવા માટે આપણે તૈયાર છીએ. થોડા હું તમને રેપિડ ક્વેશ્ચન પૂછીશ, જેનો જવાબ તમારે શોર્ટમાં જ આપવાનો છે. તમારી ડ્રીમ કાર તો તમે રોલ્સ રોયસ કહી દીધી, બટ તમારી પહેલી ડ્રીમ કાર, જે તમે પહેલી કાર લેશો? એક્ઝેક્ટલી, થેન્ક યુ સો મચ. એન્ડ ત્યાર પછી તમને સિટીમાં જ સેટલ થવું છે કે ગામડે જ બંગલો બનાવવો છે? ગામડે રહેવું છે અને બંગલો બનાવવો છે. ગામડે ખેતર છે મારું મોટું, એ ખેતરમાં મારો પોતાનો બંગલો હોવો જોઈએ. શું વાત છે. તમને તમારી ટીમમાં જે લોકો આવે છે એ લોકો પ્રત્યે તમારું શું વિઝન છે? આનો આન્સર મેં પહેલાં પણ આપણે ફરીથી હું કહીશ કે આજે હિરલ પટેલ જે જગ્યાએ છે ને, એ જગ્યાએ મારે બધા લોકોને જોવા છે.
હિરલ પટેલ અગર મિલિયનર છે તો તમારે એ લોકોને મિલિયનર બનાવવા છે. ઓકે, લાઈફનો મેઇન ટર્નિંગ પોઈન્ટ કે જ્યાંથી તમે તમારી જિંદગીને 110% 360 ડિગ્રી ચેન્જ કરીને ગ્રોથ લીધો. ફોરએવરની અંદર એન્ટર થવું, ફોરએવર મળવી બાય લવ. કોઈ એવી ચીજ જે તમને હંમેશા મોટિવેટ કરતી રહેશે કામ કરવા માટે? ફેમિલી છે પહેલી વસ્તુ, તો બીજી વસ્તુ મારા ડ્રીમ. સો યુ બિલીવ ઇન યોર ડ્રીમ. તમને તમારા સપનાઓ પર, તમારા ફેમિલી પર એ વિશ્વાસ છે, સ્ટ્રોંગ બિલીફ છે, એના લીધે તમે આગળ વધો છો. દર્શકો બહુ બધા તમને સાંભળે છે, જુએ છે અત્યારે, રાઈટ? તો એમને કોઈ એવો સ્પેશિયલ મેસેજ આપવા માગશો? સ્પેશિયલ મેસેજમાં તો એ જ કહીશ કે ઓપોર્ચ્યુનિટી ગમે તે ટાઈમે, ગમે ત્યારે, ગમે તે કન્ડિશનમાં તમારી સામે આવશે, પણ એને એક્સેપ્ટ કરી અને સ્ટાર્ટઅપ કરવું એ તમારી ઉપર છે. સેમ ઇટ ઇઝ મારી લાઈફમાં પણ એક આ પોઈન્ટ આવી ગયો છે કે મને આઈડિયા નહોતો, મેં ખાલી એક ફોર્મ ફિલઅપ કરી લીધું અને એના લીધે, એક ફોર્મ ફિલઅપના લીધે, ચલો ફોર્મ ફિલઅપ કર્યા પછી સ્ટાર્ટઅપ કરી લીધું અને સ્ટાર્ટઅપના લીધે આજે હું સારી એવી ઇન્કમ લઉં છું. તો ગમે ત્યારે તમારી સામે ઓપોર્ચ્યુનિટી આવે છે તો એને ગ્રેબ કરો, મહેનત કરવા માટે રેડી રહ્યો, શીખવા માટે રેડી રહ્યો, બરોબર? કરો સ્ટાર્ટઅપ. સો જે કહેવાય છે ને ગુજરાતીમાં, લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ના જવાય. અને ખરેખર એ વસ્તુ આપણે બહુ બધી વખત હું ઓબ્ઝર્વ કરતો છું કે જેટલા પણ લોકો મારી જોડે પણ બિઝનેસમાં આવે છે, બાય ચાન્સ આવતા હોય છે, બાય ચોઇસ નથી આવતા, બટ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ શીખીને એમને પોતાની લાઈફની એક ચોઇસ બનાવી લે છે, ફોરએવરને પોતાની લાઈફનું કરિયર બનાવી લે છે અને આગળ વધે છે. રાઈટ? સો થેન્ક યુ સો મચ હિરલ મેમ, તમે બહુ બધી ચીજો ગાઈડ કરી. મને ખરેખર આનંદ થયો એ ચીજોને સાંભળીને, જોઈને. એક ગામડાની છોકરીનું વિઝન કે લાઈફમાં કંઈક કરી બતાવવું છે, અને આ ડ્રીમ તો કદાચ મેં પણ હજી સુધી નથી લીધેલું કે હું રોલ્સ રોયસ લઈશ. સો એ સાંભળીને મને ખરેખર એવું લાગ્યું કે આ બિઝનેસની અંદર તાકાત તો છે લોકોને આગળ વધારવાની, લોકોના સપનાઓ પૂરા કરવાની, જ્યારે એમના પર મહેનત કરીને આગળ વધવા માટે તૈયાર હોય. થેન્ક યુ સો મચ. તમે લોકોએ બધી ચીજોને ધ્યાનથી જોઈ, સમજી, શીખી. આઈ હોપ કે તમારા પણ જે સપનાઓ હશે એ પૂરા કરવા માટે તમે એક રસ્તો કાઢશો, આગળ વધવા માટે એક ડિસિઝન લેશો, તમને મળતી તકોને વધાવી લેશો. થેન્ક યુ સો મચ. મળીએ.